हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને ભાઈ। વિન્ટરમાં છે ને ક્યારે લેટ થઈ જાય ને કઈ ખબર જ નથી રહેતી, કારણ કે સવારમાં છે ને જેમ ટાઈટ પડે ને એમ નીંદર આવવાનું ચાલુ થઈ જાય। આ બાજુ જો મમ્મી બેસી ગયા છે બપોરની જમવાની તૈયારી કરવા માટે। અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મમ્મીએ જો રિસીવનું દૂધ બનાવી લીધું, પણ રિસીવભાઈ દૂધ પીતા નથી, કારણ કે હું હજી નાઈને રેડી થાવ છું ને મારી પાછળ ફરે છે। એને એમ છે કે આ કંઈક જાય છે, જવા દે ને ભાઈ, એને ખાલી ખોટા ઠાંકલા કરાવતી। અને આ બાજુ જો બા બે જાય, બા જય શ્રી કૃષ્ણ। બા જો બા સોળી ફોલાવા લાગતા હતા। અને આ બાજુ છે ને આ રેડી રિસીવ મારી વાયા ફરતો તો એનું કારણ એ હતું, હું રોજ સવારે ટીવી ચાલુ કરીને યોગા કરતો હોય તો એને યોગા જોવા હતા ટીવીમાં મમ્મી, એટલે એ જો ટીવી ચાલુ કરજો એમ કહેતો હતો, પણ મને એમ કે હું ક્યાંક બહાર જતો હોઈશ ને ત્યાં હારે આવવું છે। અને આ બાજુ જુઓ સવારમાં કામ ચાલુ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું કામ ચાલુ છે અત્યારે? તો બેડશીટ ને એવું બધું ધોવાનું છે આજે, તો સોનલજીનું કામ કરી રહ્યા છે। રિશિવભાઈને ખવડાવવું ને એ બહુ અઘરું છે। અહીંયા જો કાલ ઘરમાં પેંડા ખૂટતા નથી, બા લાવ્યા હતા, પછી પાછા બીજા પેંડા આવી ગયા। આ ગામડાના પેંડા છે, બા કહે છે વેવાણ લેવા છે અને એટલે કે રાધિકાના સાસુ કાલ બે આવ્યા હતા ને એ લાવ્યા હતા। અને આ બાજુ જો આ કાર્ડથી રિશિવભાઈ રમે છે। હા બાએ કીધું નહોતું કોના હતા એમાં એવું હતું, બાએ અમને 500 ના 2 બોક્સ આપ્યા। બા કહેતા ભૂલી ગયા કે આમાં રાધિકાને આપવાના છે। તો બા ઘરે આવ્યા ને એમને ખબર પડી કે રાધિકાને દેવાના હતા, પણ ખવાઈ ગયા। હવે કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ અવાજ ધીમો રાખ। અને અહીંયા જો બોર્ડથી બધેથી રમે છે અને આપણે થોડુંક કામ છે ને હા ખવાઈ જાય, કાંઈ નહીં। આ પેંડા લાવ્યા નહીં, ખાઈ લેજો। તો એ જ ખાવાના હોય, જે હોય હાજરમાં ખાવાના હોય કા મમ્મી? તો જો રિશિવભાઈ ને ટીવી કરી દીધી ને એટલે બધો દુખાવો પૂરો થઈ ગયો। મને સમજાતું નહોતું, મને એમ કે મારી હારે આવવું છે, પણ એમ કહેતો ટીવી ચાલુ કરો, ટીવી ચાલુ। બપોરનો ટાઈમ થઈ ગયો છે ને, જમવા માટે જો બેસી ગયા છીએ। તો કેમ એટલા બીજા બધા જમી લીધું મમ્મી? આપણે 4 બાકી છે એમને, બાય અને રાધિકાએ જમી લીધું ક્યારનું। તો જો રાધિકા આવી હોય એટલે ખમણ તો આવી જ જાય। બાજુ ખમણ આવી જશે, રોટલી છે, અને મમ્મીને આમાંય તે કેવું શાક છે? સોળી બટેકાનું। આ વઘારેલો સંભાર કરતા કાસો સંભાર ખવાય, કેમ વઘારવાનું? સોનલને વઘારેલો સંભાર ભાવે, મને કાચો ભાવે। કોઈ ખાતા નથી, મમ્મી એમ કે છે હું ખાય હવે સ્લાડ। અને આ બાજુ જો આ ભાઈને છે ને હવે ખમણ ઉપર છે, એક જ રોટલી ખાધી છે ને આજ તો, એવું છે। કેટલા વાગ્યા લગી ફોન ઘુમાડ્યો પપ્પા? નવો ઘુમાડ્યો જ નથી આપણે સવારે ગયા ઓલું ટ્રાન્સફર કરી મોકલ્યું હતું ડેટા, હા એને એ 2 ફોન ઓલા કબાટ ની અંદર મૂકી દીધા। હા નેટવર્ક વયું જાય, અડધું થયું ને અડધું ન થયું, એવું થયું અમને નવે સરથી કરવું જોઈએ ગાઈઝ। ફોન લઈને પછી જે ડેટા ટ્રાન્સફર કરવાના આવે ને એ બહુ મગજમારી વાળા, અને એ છે ને 5-5 કલાક લે। મારી જેવાને તો છે ને 5-5 કલાક લે, અને સ્ટોરે ઊભું રહેવું એ મગજમારી વાળું। અને ત્યાંથી જો ઘરે આવો તો વાઈફાઈ કનેક્ટ તૂટી જાય તો ફરીથી થાય, એવું થાય ને। પંખો ચાલુ કર। આ બાજુ આ સોટી જો ખાઈને આવી ગઈ છે, હવે અમને નહીં ખાવા દે। રિસીવ સ્ટાર ક્યાં છે? સ્ટાર લઈ આય જા। હા જા, સ્ટાર લઈ આય જા। જોઈ નહીં જાય લેવા, અહીંયા જમીન યાદ આવશે। સ્ટાર લઈ આય જા। હા 24 લેવા જાય છે કે નહીં? તો ગાઈસ 5 વાગી ગયા ને ઘરે આવી ગયા છે ને આ બાજુ જોવો છે ને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે। ચા બનાવી નાખ્યો છે, અને રોહિતભાઈને નાસ્તો લેવા મોકલી દીધા। કોને ત્યાં મોકલો? કેળાની વેફર લેવા? કાલે જ કીધું તું કાઈ નથી એમ લેતા આવજો એવું છે। અને જો અહીંયા કેટલી સાફ કરવાનું, જો નાળસામાં છે ને ભૂકી ને આદુ ને એવું હલવાઈ ગયું હોય ને તો કઈ રીતના સાફ કરવાની? હું
કારણ કે અહીંયા તો આપણે અંદર રોજ ધોતા હોય તો કઈ ફાવે જ નહીં. ક્યારેક બસ ગરમ પાણી કરીને સાફ કરી જોયું નાખવાનું. બાકી કાઠિયાવાડી મગજ ગમે વાપરી લે. અને આ બાજુ રોહિતભાઈ આવી ગયા છે. શું લઈને કેમ કઈ લીધા વિના ઓલું હકાલાઈ લીધું ને તો બીજેથી જ લઈને અવાય ને. પછી મેં કીધું આપણે રૂટમાં આવે કાલે ત્યાંથી જ લેતા આવીને હવે. એવું થયું અમને ભાઈ લેવા ગયા નાસ્તો પણ કાંઈ લઈને ન આવ્યા, ધક્કો ખાઈને આવ્યા પાછા. અને આ ભાઈને ઇહકાર થાય. હુકડી ખાવી બટો બિસ્કિટ તો આપ્યું હતું ને. હાલે હુકડી આપો હાલ. હુકડી ઋષિને હુકડી બહુ ભાવે. હાલો હાલો હુકડી. અહીં સિલ્વર પલ વાસવાનો છે, ફુગા કરવાના નથી ભાઈ. સિલ્વર ફૂલ આપણે હવારમાં કરી જ દીધો. નથી કીધો આજ વાત જ નથી થઈ અમારું. હું વાત થઈ કે તમારે રાડો ઘડી રોલેક્સ ની ઘડિયાળ લેવી હોય હા. તો અત્યારે બુકિંગ કરાવી દો 4 વર્ષ લગી. આજે કેવું થયું ખબર? આજે છે ને અમે રોલેક્સ ના શોરૂમે ગયા તો મને એમ કે મારા એક ફ્રેન્ડ છે ને બહાર રહી છે, તો એને રોલેક્સ ની વેબસાઇટ ઉપરથી જોયું અને એને એમ કીધું $300 ની ત્યાં ઘડિયાળ બતાવે છે રોલેક્સ ની, તો તું જોઈ આવજે ને. એવું હતું. શું હતું? એક મારો છે ને આપણે છે બહાર યુએસએ, તો એને એમ કીધું કે મારે રોલેક્સ ની ઘડિયાળ લેવી છે, તમે મને લઈ દેવો એમ. આપણે કીધું વાંધો નહીં. એ કે $300 ની આવે. આપણે રોલેક્સ ના શોરૂમે ગયા તો ત્યાં 46 લાખ ની ઘડિયાળ આવે પ્લસ 4 વર્ષનું તો વેઇટિંગ છે. ગાઈઝ એમાં એવું થયું, એ ઘડિયાળનો ફોટો મેં બતાવ્યો ને ચાઇનાની કોપી હતી. હવે અમને એને એ મોકલી તો અમને તો $300 લગીનો વેમ હતો કે $300 ની આવતી છે, એટલે મેં કીધું કે આપણે મોકલી દેવું. પછી ત્યાં ગયા ની ઘડિયાળનો ફોટો બતાવ્યો ને ઘડિયાળ વાળા એમ કીધું 26 લાખ રૂપિયાની આવે, એ હાજરમાં છે નહીં, અને એ તમે ઓર્ડર દો તો કન્ફર્મ કરો તો 2-3 વર્ષમાં બનીને આવે ને કે તમારે ડિસેમ્બરમાં જોતી ને તો એક ઘડિયાળ અવેલેબલ છે 46 લાખ રૂપિયાની આવે, ઈ ગોલ્ડની. કે ઈ હું કહેવાય એડજસ્ટ કરાવી શકું. બીજું એ કે સુરતમાં જે આજે અમે રોલેક્સના શોરૂમે ગયા ને ત્યાં બધી ઘડિયાળો હતી, પણ એ ખાલી બતાવવા હાટું હતી મમ્મી, આમ વેસવા હાટું નથી. બોલો વેસવા હાટું નથી. હા બીજા લે એટલે એવું હતું. નો વેબસાઇટમાં પ્રાઇસ બતાવે તો બીજા હું લે 46 લાખ ની ઘડિયાળ આવે. હા કોણ લે? અને મુંબઈનો અને શું કહેવાય સુરતનો સ્ટોર છે ને એ બે કનેક્ટ નથી, એવું બધું હતું. એટલે એ કઈ મેળ આવ્યો નહીં, વૈયા અમે ઘરે. અને આ બાજુ સિલ્વર પલ વાંચવું છે પણ હવે આ ભાઈ વાંચવા નથી દેતા. આ દેશી ઓવડા વાળું વાયનું નહીં વાયલું ઓહળિયા બધાને પછી નીતિના માર્ગે નો ચાલે, જીવનમાં દુખી નો થાય તે માટે આપણે નીતિથી ચાલવું જોઈએ. એટલું જ નહીં ઋષિને વાંચવું છે. નીતિથી ઋષિભાઈ હાલવાનું. સંસ્કાર પણ ઘણું શીખવે છે. સંસ્કાર હશે તો સમાજનું નિર્માણ થાય. એક તો આ સિલ્વર પર ફાડી નાખશે. આપી દે હવે હાલ વાંધો નહીં. એકવાર છે ને અકબરની સેના ભૂકી થઈ, રાજસ્થાન પર હુમલો કર્યો. આપી દે રો રે મને. ત્યાં ઉગેલા ચણાના મોલ ઉપર ઘોડા દોડાવ્યા. આમાં કઈ ભાઈ આમાં મને સમજાણું નહીં, કારણ કે ઋષિભાઈ રોતા હતા. સમજાણું કઈ સંસ્કાર સારા આપવા, નીતિથી પૈસા કમાવાના, એટલે નીતિ નિર્માણ થાય. હે નિર્માણ કરવાનું છે આપણે, ખાવાનું ઋષિભાઈ કરો. અમે રોટલી ને ચા ખાઈ લઈ. ને કેમ લસણ અત્યારમાં ફોલવા રાધિકાને મમ્મીને બિહાર દીધા? કેમ બા દાદા ગામડે જાય છે? તો બા દાદાનો આજ છે ભાઈ લાસ્ટ ડે. કાલથી લોકો ગામડે જાય છે. ગરમ હશે જોયું? ગરમ હશે. હા ઋષિ, હા ગલમ. ઋષિભાઈ ને શાહનો સસકો લાગી ગયો છે હવે. તો દાદાની બા ગામડે જાય છે એટલે થેપલા બને છે. આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ફરીથી પાછા કામે જ આવું ને પછી પાછા 7 વાગે આવશું. અને આ બાજુ જો આ ભાઈનું છે ને કસકસ આજ છે ને ઉઠ્યો ને ત્યાંનો ચાલુ છે એવી ફરિયાદ મળે છે. જો છે એને ટીવી કરી દેવાનું તો કાંઈ નહીં વાંધો આવે. હા એને હું જોવું હોય એ તો કાંઈ બોલે કાંઈ સમજાય નહીં. અને આ બાજુ જો આને લસણ, આને તો મમ્મી જમવાનું નથી, લસણ ફોલવા કેમ બેહાર દીધી તમે? ક્યાં જમવા જવાનું તારે? રંગોલી ચોકડી? એન્થમ સર્કલ આવ્યું. કેમ બર્થડે? તમારે તો જમવાનું હમણાં કન્ટિન્યુ એક ધારું બહાર જ લાગે છે. ઘરે ખાવશો કે નહીં? હા એ વાત છે. ચાલો ગાઈઝ હવે હું થોડુંક કામ ફિનિશ કરીને આવું પછી. આ બાજુ જો સાંજના જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તૈયારી એવું ઓલમોસ્ટ બની જ ગયું છે. જોરદાર થેપલાનો થપ્પો મારી દીધો છે ને અહીંયા હજી જો થેપલા બને છે. કારણ કે હજી આ થેપલા કાલ કેમ એટલા બધા બનાવીને છે?
ગામડે લઈ જવાના છે. તો જો બા દાદાને ગામડે આપી દેવાના છે, કારણ કે ગઢા માણા હોય ને હોટલમાં બહુ નીચે ઓછા ઉતરે, એટલે એની આટલું થેપલા પાર્સલ કરીને આપી દેવાના, એટલે ભૂખ લાગે ને એટલે ખાઈ લઈ. અને આ બાજુ જો મમ્મી બેહી ગયા છે થેપલા ખાવા, બધા લોકો બેહી ગયા છે. કેટલા વાગ્યાનો ટાઈમ છે કે ખબર છે? 7 વાગ્યાનો, 8 વાગ્યાનો. કેમ વહેલો? 8 વાગ્યાનો ટાઈમ આવી ગયો, બહુ વહેલો. 7 તો વાગી ગયા છે. ચાલો હવે જમી લઈએ, પછી મૂકવા જઈએ બસ સ્ટેશને. તો સાંજના 8:30 વાગી ગયા છે ને 8 વાગ્યાનો ટાઈમ હતો ને ફિક્સ ટાઈમે બસ આવી ગઈ છે. તો આ બાજુ સંજય કાકા મૂકવા આવ્યા છે. કેમ છે? સારું ને? તો દાદા જાય છે ગામડે. દાદાએ જર્સીને એવું પહેરી લીધું, કારણ કે બસમાં લાગશે ફૂલ ઠંડી. તો દાદા બેસી ગયા છે. આ બાજુ સાહિલભાઈ મૂકવા આવ્યા છે. આ વખતે બસ જલ્દી વહેલી આવી ગઈ, ઓલી વખતે કલાક નહોતી આવી. અને પપ્પા જો સામે કંઈક ટિકિટનો ને એવો વહીવટ કરે છે. બા કેમ ન આવ્યા? કીધું અહીંયા છે બસ આવવાનું છે. તો તમે કીધું ક્યાંનું? છેલ્લા કોણ હતું? હજી એક ગાડી રહી ગઈ, પ્રકાશ કાકા નું ન આવ્યા, જોઈ છે એને ખબર છે પણ નહીં. અને જો રિશિવભાઈ બસમાં બેસી ગયા. રિશિવ ટાટા. અરે પછી પાછી ભીડ પડી જાય હો બસમાં ઉતરવામાં. એમને બા આવી ગયા છે ને, તો એ ક્યાંક બીજે ગયા શું પ્રકાશ કાકાની ભૂગી જવા જોઈએ ને. તો જો બા દાદાને છે ને આપણે બસમાં બેસાડીને આવી ગયા છીએ, અને ઘર આખું ખાલી ખાલી થઈ ગયું. રાધિકા આવવાની છે કે ભાઈ આવવાની છે પાછી અહીંયા એમ ને? તો એ એક આવશે, બાકી આખું ઘર ખાલી થઈ ગયું. પણ બા દાદાને મૂકવા ગયા ને આમાં પપ્પા એને બધા મારો બહુ મોટો લોસો, કારણ કે હું લોસો માર્યો પપ્પા. એવું તો સમજા ફેરે કે બીજા થયું. સમજા ફેર થઈ ગયું. અમે દાદાને લઈને બીજા સ્વામિનારાયણના મંદિરે વહી ગયા, અને પ્રકાશ કાકા છે ને એ બીજા મંદિરે લઈને વહી ગયા. અને બસે પૂછ્યા ને 5 મિનિટ પછી મેં પૂછ્યું, મેં બા કેમ ન આવ્યા? તો મેં કીધું રસ્તામાં હશે. પછી ફોન કરીને તો ફોન લાગ્યા નહીં, બોલ્યા ને. પછી ત્યાંથી પાછા અહીંયા બોલાય ને તો બસ વાળો ભાઈ કે ભાઈ ઊભી રાખો, એ કે ફોન કર્યો તો આવું નવું ઉપાય લોસો. પપ્પાની હજી આવે છે એ જો આવા નખરા કરે, આવા કામ કરે. જો એને અત્યારે હું છે ને કોને ખબર, સોફા ઉપર ચડે. ગાર્ડનમાં બહુ વાક્યું. ક્યાં ગાર્ડનમાં? ક્યારે લઈ ગયા? તમે નાથી અમે ના આવી ગયા. તો મને તેમ કે તમે આમ ગયા છો કાચની બોટલ લેવા. નાથી તમે ના આવી ગયા. તો પપ્પાની ગાર્ડન માં ગયા હતા, અને જો આ ભાઈ રિમોટ લઈને આટા મારે. હવે બધાને છે ને હું હજી એને જવું છે એમ. મેં કીધું પાણી પી હવે ટીવી જોવી છે. જો અહીંયા જો એનર્જી પૂરી થઈ ગઈ છે આખો દિવસની. કેમ થાકી ગઈ? એટલે એવું કઈ ન હોય. રિશિવભાઈ છે ને આજ ફૂલ ઠકવાડી દીધા. ઉઠીને તરત અહીંયા ચાલુ કરે. તમે મીઠું બીઠું ઉતારો કાકા, આજે વખતે ઉતારવું પડશે. શું કેવું? એને એવું ન હોય. એને હમણાં છે ને કેવું થાય છે ખબર, રાતે આખો દિવસની જે દિનચર્યામાં એને બહુ જેમાં મજા આવે ને એ આખું રિપીટ થાય. દાંત કાઢે, બોલે, ખાય, એવું બધું થાય છે. હે હવે એને હાજે છે ને ગાર્ડન માં લઈ જાવ એટલે નાઈટ ઠાકવાડી દેવો. હું ઠાકવાડી દેવો? તમને ઠકવાડી દેવો. પપ્પાનું આવું ને આવું હોય. ચાલો ગાઈઝ, એની સાથે આજનો બ્લોગ એન્ડ કરશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.